ચરણમ શરણમ ગચ્છામિ એપ્રિલ મહિનાનો માસિક પત્ર અમારા પૃથ્વીવાઈ શિક્ષક પ્રેરક ભારતીમા દ્વારા કરાવવામાં આવેલ આ માસિક પત્ર કરવાથી 1 એપ્રિલ 2024થી 1 મે 2024 સુધી આ આખા મહિનામાં આપણે સૌને પરમજીની શક્તિનો ખૂબ લાભ મળે. પત્રના પ્રથમ 8 વાક્યો: પરમમ શરણમ ગચ્છામિ, હંસમ શરણમ ગચ્છામિ, અદ્વૈતમ શરણમ ગચ્છામિ, આનંદમ શરણમ ગચ્છામિ, ચરણમ શરણમ ગચ્છામિ. हे परम जी, मुझ पर कृपा करो. सिर झुकाकर परम जी को नमस्कार करता हूँ. नमस्कार परम जी. 9મું વાક્ય: પરમજી, આ એપ્રિલ મહિનાના માસિક પત્રમાં આપની શક્તિ આપો. આજના આ પત્ર કરવાથી આ આખો મહિનો ખૂબ જ સુખકારી રહે. આ મહિનાના તમામ પૃથ્વીવાઈ વિશેષ વર્ગોમાં હું ચોક્કસપણે હાજરી આપીશ. આ એપ્રિલ મહિનામાં આવનારી ચૈત્ર નવરાત્રિને અધિક સુખકારી બનાવવા માટે હું 9 એપ્રિલ 2024થી 17 એપ્રિલ 2024 સુધીના તમામ પૃથ્વીવાઈ નવરાત્રિ વિશેષ વર્ગોમાં પરમધામ અથવા ઓનલાઈન આવીને હાજરી આપીશ. આ નવરાત્રિ ઉત્સવમાં પરમજીની કૃપાથી મા દુર્ગાને વધુમાં વધુ પ્રસન્ન કરવા માટે મારા અને મારા પરિવારના સભ્યોની ઈચ્છા પૂર્તિની શક્તિ લેવા માટે શક્ય હોય તેમ મારે ઘેર, દુકાન કે ઓફિસમાં પૃથ્વીવાઈ પરમ ઉત્સવ વર્ગનું ઓફલાઈન કે ઓનલાઈન આયોજન કરીશ. પૃથ્વીવાઈ પ્રચારની શક્તિ મળે એ માટે હું કોઈ મિત્ર અથવા અન્ય પરિચિત વ્યક્તિને ત્યાં પૃથ્વીવાઈ નવરાત્રિ વર્ગનું આયોજન કરાવીશ. પરમજી, મારી મોટી ઈચ્છા પૂરી કરવાની શક્તિ લેવા માટે હું 17 એપ્રિલ 2024ના બુધવારના રોજ યોજાનારા પૃથ્વીવાઈ રામનવમી મહોત્સવમાં ઓફલાઈન કે ઓનલાઈન ચોક્કસપણે હાજરી આપીશ. મહારાજા અગ્રસેન ભવન, સેક્ટર 19, ફરીદાબાદ ખાતે ઉત્સવના વર્ગમાં આવીને હું ખૂબ સુખી બનું. પરમજી, મારો અનુભવ છે કે મહોત્સવમાં બોલવામાં આવેલી ઈચ્છા જલ્દી પૂરી થાય છે. તેથી આ પૃથ્વીવાઈ રામનવમીના મહોત્સવ પર હું એક ઈચ્છાપત્ર બનાવીને પરમજીને અર્પણ કરીને મારી મોટી ઈચ્છા પૂર્તિ માટે શક્તિ મેળવીશ. આ પૃથ્વીવાઈ રામનવમી મહોત્સવથી આગામી પૃથ્વીવાઈ મહોત્સવ સુધી સ્વાસ્થ્ય નિરોગીતાની શક્તિ મેળવવા માટે હું મારા પરિવાર સાથે ઉત્સવમાં આવીશ અને સિદ્ધ જળ અને પરમ ભોજ ગ્રહણ કરીશ. પૃથ્વીવાઈ સિદ્ધ સાહિત્ય મહોત્સવમાં લઈને પ્રયોગ કરીને જીવનને સુખી બનાવીશ. પૃથ્વીવાઈ રામનવમી ઉત્સવની વધુમાં વધુ નવા અને જૂના લોકોને જાણ કરીને પ્રચારની શક્તિ મેળવું, મને એવું મનોબળ આપો. પરમજી, આ આવનારો મહિનો મારા ધંધા કે નોકરી માટે ખૂબ જ સુખદ રહે. આવકમાં ખૂબ વધારો થાય, બરકત વધે, યોગ્ય રીતે કમાણી કરું, યોગ્ય રીતે ખર્ચ કરું અને થોડી બચત પણ કરી શકું. આવકનો થોડો ભાગ પૃથ્વીવાઈ પ્રચારમાં પણ વાપરી શકું. મહેનતની કમાણી વ્યર્થ ખર્ચમાં કે ડૉક્ટરી ખર્ચામાં ન જાય. મને ખેતી, પશુપાલનમાં પૃથ્વીવાઈથી ઘણો લાભ મળે. કોઈપણ કારણથી લીધેલું દેવું જલ્દી ભરપાઈ થઈ જાય. અટકી ગયેલા કે ફસાયેલા પૈસા જલ્દી પાછા મળે. મંદી, સ્પર્ધા કે હવામાનની ખરાબ અસર મારા ધંધા કે નોકરી પર ના આવે એ હેતુથી દર રવિવારે સવારે 11 વાગ્યે લાઈવ, ઓનલાઈન કે ઓફલાઈન પૃથ્વીવાઈ લક્ષ્મી સમૃદ્ધિ વર્ગમાં અવશ્ય હાજરી આપીશ. અને ગૂગલ મીટ પર પૃથ્વીવાઈ લક્ષ્મી સમૃદ્ધિ અનુસંધાન વર્ગમાં હાજરી આપીને હું ખૂબ જ સુખી અને સમૃદ્ધ બનું, મને એવી શક્તિ આપો. બદલાતા હવામાનની પ્રતિકૂળ અસરો, શરદી, ઉધરસ, વાયરલ ઇન્ફેક્શન, હવામાન સંબંધિત અન્ય રોગો અને આપત્તિઓથી રક્ષણ માટે અને રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે હું પરમ વિભૂતિ પહેરીને પરમ પ્રતીક અને પરમ શક્તિ જળ પાણીમાં નાખીને સ્નાનવિધિ અને પરમ તેલનો પ્રયોગ કરીશ. અને અન્ય કોઈ પણ રોગોથી રક્ષણ માટે હું છેલ્લા રવિવારે સાંજે 7 વાગ્યે 28 એપ્રિલ 2024ના
P3Y માસિક રોગ નિવારણ વર્ગ અને ગૂગલ મીટ પર P3Y રોગ નિવારણ અનુસંધાન વર્ગમાં અવશ્ય હાજરી આપીશ. પરમજી, પૂર્વજોના આશીર્વાદ અને કૃપા પરિવાર પર બની રહે. અટકાયેલું કામ જલ્દી પૂર્ણ થાય. પૂર્વજો સંતુષ્ટ થાય અને વંશજોને આશીર્વાદ આપે અને કોઈપણ પ્રકારના પિતૃદોષ, ભાગ્યદોષ, પરિસ્થિતિ દોષ, ખરાબ નજર, કોઈએ અનિષ્ટ કરેલું અને વિરોધીઓની ખરાબ અસર, ગ્રહદોષ, વાસ્તુદોષ અને કાલ સર્પદોષને દૂર કરવા માટે P3Y અમાવાસ્યા લાઈવ ક્લાસ 8 એપ્રિલ 2024માં હાજરી આપીશ. મહત્તમ લાભ માટે શક્ય હોય તેમ મારે ઘેર P3Y અમાવાસ્યા ગૂગલ મીટના વર્ગનું આયોજન કરાવીશ. પરમજી, પ્રચારની મહત્તમ શક્તિ મેળવવા માટે આ બધા વર્ગોમાં હું જાતે હાજરી આપીશ અને અન્યને પણ વર્ગોમાં હાજરી આપવા માટે પ્રેરણા કરીશ, જેથી અન્ય લોકોને P3Y કરીને જીવન સુખી બનાવવાનું માધ્યમ મળે. પરમજી, મને શબ્દ આપો, વાણી આપો, મનોબળ આપો, જેથી હું P3Y નિમંત્રણ પત્ર અને P3Y ગુડલક કાર્ડ દ્વારા અજાણ્યા લોકોમાં પણ આગામી P3Y રામનવમી મહોત્સવનો ખૂબ પ્રચાર કરી શકું. પરમજી, P3Y દ્વારા હું ખૂબ જ આત્મવિશ્વાસી બનું, વિશ્વસનીય બનું. P3Y પ્રચાર કરીને મારી કૌશલ્યતાનો વિકાસ થાય. નવા અને જૂના લોકોને P3Y વેલફેર ફાઉન્ડેશન યુટ્યુબ ચેનલ અને P3Y NCR ઇન્ડિયા ફેસબુક પર યોજાનારા સવારે 11 વાગ્યે અને સાંજે 7 વાગ્યે P3Y ઓનલાઈન લાઈવ વર્ગ વિશે જાણ કરીશ અને લોકોને ચેનલ સબસ્ક્રાઈબ અને ફોલો કરાવીશ. પરમજી, મારા દ્વારા P3Y શીખેલા લોકોના ખૂબ કામ બને, જેનાથી પરમજીની ખ્યાતિ અને સન્માન વધે, મારું પણ માન વધે. પરમજી, મારું વિદ્યાર્થી જીવન, મારા બાળકોનું વિદ્યાર્થી જીવન, કારકિર્દી ખૂબ જ સફળ અને ખુશહાલ રહે. આ નવા સત્રમાં હું ખૂબ જ આત્મવિશ્વાસી બનું. શિક્ષકો અને મિત્રોનો મહત્તમ સહયોગ મળે. અભ્યાસમાં ખૂબ જ મહેનત કરું અને દરરોજ વિદ્યાર્થી નિવેદનપત્ર વાંચું. મારું મનોબળ વધે, IQ ને એકાગ્રતા સ્તરમાં વધારો થાય, બુદ્ધિ અને યાદશક્તિનો વિકાસ થાય. આ સત્ર ખૂબ જ સુખદ અને સફળ રહે. P3Y માસિક પત્રિકા કેલેન્ડર મુજબ હું આ મહિને તમામ P3Y કુશળ વિદ્યાર્થી વર્ગો અને અનુસંધાન વર્ગમાં હાજરી આપીને મારી શક્તિ રિચાર્જ કરતો રહીશ. વાર્ષિક પરીક્ષાઓના સુખદ પરિણામ માટે પરમજીના આભાર રૂપે પરમધામ આવીને અથવા ઓડિયો કે વિડીયો દ્વારા મારો P3Y અનુભવ જણાવીશ અને પ્રચારની શક્તિ અવશ્ય લઈશ. પરમજી, એપ્રિલ મહિનામાં આવતા તમામ ઉત્સવો P3Y દ્વારા ખૂબ જ આનંદદાયક અને સુખકારી રહે, તેથી તમામ ઉત્સવ વર્ગોમાં હાજરી આપીશ. એપ્રિલ મહિનાના તમામ P3Y તહેવાર વર્ગો ખૂબ જ સુખકારી રહે એ હેતુથી P3Y ચતુર્થી વર્ગ, P3Y એકાદશી વર્ગ અને P3Y ફાલ્ગુન પૂર્ણમાસી વર્ગમાં મારી ઈચ્છાઓની પૂર્તિ માટે હું ચોક્કસ હાજરી આપીશ. પરમજી, આપની કૃપાથી માર્ચ મહિનો ખૂબ જ આનંદપૂર્વક પસાર થયો, તેથી આભાર પરમજી, આભાર પરમજી, આભાર પરમજી. માર્ચ 2024ના તમામ સુંદર અનુભવો હું ધરોહર ડાયરીમાં લખીશ અને P3Y અનુભવનો વિડીયો અથવા ઓડિયો બનાવીશ અને ગ્રુપમાં શેર કરીને પ્રચારની શક્તિ લઈશ. પરમજી, નિયમિત P3Y કરવાથી આ એપ્રિલ મહિનો ગયા મહિના કરતાં વધુ સુખકારી રહે. મારી આ ઈચ્છા પૂર્ણ કરો. 10મું વાક્ય. ઈચ્છા પૂર્ણ થતાં જ પકરમાં ભેટની રાશિ, તમે જે પણ ચલણમાં કમાતા હો તે રકમ જાતે નક્કી કરો. હું પરમજીને આપીશ. 1 લીટર જળ ચડાવીશ, 1 ફૂલ અર્પણ કરીશ. 11મું વાક્ય. ઈચ્છા પૂર્ણ થતાં જ પકરમાં હું આ મહિનામાં કોઈપણ માધ્યમથી 11 નવા લોકોને P3Y શીખવીશ. હું પરમજીને વિનંતી કરું કે આ એપ્રિલ મહિનાની તમારી અને મારી બધી જ સુખદ ઈચ્છાઓ જલ્દી પૂર્ણ થાય. ચરણમ શરણમ ગચ્છામિ.